परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भस, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 42 जगत અને ઈશ્વરની એકતા। આ પેજ નંબર 1266, પેજ નંબર 1266, सर्ग 42 जगत અને ઈશ્વરની એકતા। આ 42મા સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે અને પોતાનો અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે। શુદ્ધ આદિ મધ્ય અને અંતથી રહિત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ વિના બીજું કશું અહીં છે જ નહીં। શુદ્ધ આદિ મધ્ય અને અંતથી રહિત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ વિના બીજું કશું અહીં છે જ નહીં એમ છેવટ નિર્ણય થઈ શકે છે। એ તત્વને કેટલાક વેદાંતીઓ પરમ આનંદમય શાંત બ્રહ્મ સ્વરૂપ કહે છે। એ તત્વને કેટલાક વેદાંતીઓ પરમ આનંદમય શાંત બ્રહ્મ સ્વરૂપ કહે છે, કેટલાક શાશ્વત પરબ્રહ્મ રૂપ કહે છે, કેટલાક શૂન્યવાદીઓ શૂન્ય રૂપ કહે છે અને કેટલાક વિજ્ઞાનવાદીઓ વિજ્ઞાન રૂપ કૌંસમાં બુદ્ધિ રૂપ કહે છે। એ અનંત ચૈતન્ય પરમ તત્વ દ્રશ્યના આકારની ભાવનાને લીધે કેમ જાણે તેવા રૂપે થઈ રહ્યું હોય અને પોતાના વાસ્તવ સ્વરૂપમાં રહ્યા છતાં કેમ જાણે અવિદ્યા વડે ઢંકાયેલું હોય તેમ બાહ્ય વિષય રૂપે ભાસવા માંડે છે। એ અનંત ચૈતન્ય પરમ તત્વ દ્રશ્યના આકારની ભાવનાને લીધે કેમ જાણે તેવા રૂપે થઈ રહ્યું હોય। અનંત ચૈતન્ય પરમ તત્વ આ વસ્તુ છે, આટલું માણસને બોધ થઈ જાય તો પૂરતું છે। આ બધું અનંત ચૈતન્ય પરમ તત્વ જે આ બધું આકાશ છે તો આકાશ જેવું અમાપ મને અનંત ચૈતન્ય તત્વ છે, અનંત પરમ ચૈતન્ય તત્વ છે। પણ એ આભાસ માત્ર આ દ્રશ્ય આકારે સૃષ્ટિ કહો, જગત કહો, સંસાર કહો, સર્ગ કહો, બ્રહ્માંડ કહો, વિશ્વ કહો આકારે ભાસે છે, પણ એ બધાનું સ્વરૂપમાં કાંઈ થતું નથી। જેમ આકાશ છે એ આ બધી સૃષ્ટિ રૂપે ભાસે છે પણ આકાશમાં કાંઈ થતું નથી, અને સૃષ્ટિનો આકાર પણ આભાસ માત્ર, જે પણ કાંઈ થતું નથી, એટલે આભાસ માત્ર। આ જ્યાં અજ્ઞાન હોય ત્યાં આભાસ ભાસે છે, બાકી જ્યાં જ્ઞાન હોય ત્યાં અનંત એ શુદ્ધ એ પરમ ચૈતન્ય તત્વ જ છે, એ એના વિના એક વિના બીજું કાંઈ નથી। એટલે ચિદાકાશ એક એ અદ્વિતીય અનાદિ અનંત
આ બધું અનંત સુધી ચિદાકાશ, ચૈતન્ય રૂપી આકાશ, સ્કાય ઓફ કોન્શિયસનેસ, એટલે બધું અનંત શુદ્ધ પરમ ચૈતન્ય તત્વ જ છે. અને એનું સ્વરૂપ જ્ઞાન કીધું, એ જ્ઞાનરૂપ છે, આદિ મધ્યાંત રહિત છે. એટલે એ જે શુદ્ધ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, જે એકરૂપ જ્ઞાન છે, એટલે જેમાં આભાસ કાંઈ નથી. આભાસ છે, હું જીવ છું ને જગત છે, આભાસ છે. આકાશ, વાયુ, તેજલ, પૃથ્વી છે, સૂર્યચંદ્ર, તારા છે, દિવસ રાત, ઢન, ગરમી, વર્ષા છે, જન્મ, જીવન, મૃત્યુ છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ છે, અનેક જુદું જુદું બધું ઉત્પન્ન થાય છે, રહે છે, લીન થાય છે. આ બધો આભાસ છે. સ્વપ્ન જેવો ને મૃગજળ જેવો, જાંજવાનું જળ અને બધું આખું આકાશ જેવો જે અનંત જે ચૈતન્ય પ્રકાશ છે, તો એ જ્ઞાન છે. તો એ પ્રકાશ છે એ જ જ્ઞાન છે. જ્ઞાન છે એ પ્રકાશ જ છે. એટલે જેમ સૂર્ય છે એ પ્રકાશ છે, પ્રકાશ છે એ સૂર્ય જ છે, તેવી રીતે એ ચિદાકાશ છે, તો એ પ્રકાશ છે, એ જ જ્ઞાન છે. અને એ જ્ઞાન છે એ ચિદાકાશ પ્રકાશ જ છે. અને આ બધું ચિદાકાશ પ્રકાશ આભાસ છે. જેમ સૂર્યનારાયણ ભગવાન છે એનો આ બધો પ્રકાશ છે, ત્રૈલોક્યમાં બધું ભરપૂર, અને એ પ્રકાશ જ આ આભાસ રૂપે દ્રશ્ય, આ સૃષ્ટિ, સંસાર, જગત આભાસ રૂપે ભાસે છે, પણ એકચ્યુઅલી પ્રકાશ જ છે. મહાસાગર જ મોજા રૂપે ભાસે છે, પણ એકચ્યુઅલી મહાસાગર જ છે. મોજા એ જે આકાર છે એ આભાસ માત્ર, એટલે કાંઈ નથી, દેખાવ માત્ર. તેવી રીતે આ જે સંસાર છે એ આભાસ છે, દેખાવ માત્ર છે. બધું જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય, જન્મ, જીવન, મૃત્યુ, સુખ દુઃખ, આ બધું એ કાંઈ નથી. આ બધું છે ને નથી, છે ને નથી, અને એ સદાય છે. જેમ કે આકાશમાં બધું ભાસે છે, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, એના ઉત્પત્તિ સ્થિતિ લઈ, પણ એ કાંઈ નથી ને આખું અનંત આકાશ જ છે. અને આકાશથી પર છે પરમાકાશ છે. એટલે આ પરમ સત્ય છે અને પરમ તત્વ છે, અને એક જ છે, આના વિના બીજું કાંઈ નથી. અને એનું સ્વરૂપ, એના સ્વરૂપમાં કદી બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એટલે સ્વરૂપ કદી બદલાતું નથી, એ પોતાનું સ્વરૂપ છોડતું નથી. આકાશ આકાશ જ રહે છે અને અનંત બ્રહ્માંડો ભાસે છે. એવી રીતે ચિદાકાશ, ચૈતન્ય રૂપી આકાશ, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, એ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ જ રહે છે. અને અનંત બ્રહ્માંડો એ કાંઈ નથી, આભાસ માત્ર છે. એટલે સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશે છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. તો આ પરમ સત્ય છે અને પરમ તત્વ છે, અને એક આ જ છે, એક જ છે. આ બધું છે ચૈતન્ય જ છે. જેમ મહાસાગરમાં બધું જળ જ છે, જેમ સૂર્યમાં બધો પ્રકાશ જ છે, જેમ આકાશ છે તેની અંદર આકાશ જ છે, તેવી રીતે એ મહાચૈતન્ય પ્રકાશ રૂપી જો આકાશ છે તો એ મહાચૈતન્ય પ્રકાશ જ છે, બીજું કાંઈ નથી. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે આ જે તત્વો છે એ પ્રકાશ જ પ્રકાશ છે. જેમ સૂર્ય છે પ્રકાશ જ છે, મહાસાગર છે જળ જ છે, આકાશ છે આકાશ જ છે, તેવી રીતે આ પ્રકાશ છે આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો બસ આ પ્રકાશ છે, આ જે છે તત્વ છે, શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પણ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ જ પ્રકાશી રહ્યો છે, એ જ. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત સાચી છે. આ જ પરમ સત્ય છે, પરમ તત્વ છે, પરમ ચૈતન્ય છે, આદિ મધ્યાંતરિત છે ને જ્ઞાન છે. તો આ જે જ્ઞાન છે તો એ પરમ ચૈતન્ય પ્રકાશ જ છે. આ જ્ઞાન છે તો એ વિચારવાણી શબ્દ જ નથી, વિચારવાણી શબ્દ જ આભાસ છે. જેમ સૂર્ય છે તો એ આપણે કે ગોળ છે તો એ આકાર છે, એ આભાસ છે, પણ અંદર અનંત તેજ ઘન છે, પ્રકાશ છે, જ્યોતિ છે, એ તત્વ છે. એવી રીતે આ આખું જે દ્રશ્ય આકાર છે એ આભાસ છે, અને આખું એ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિત ઘન, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, એ છે, એ તત્વ છે. જે ચૈતન્ય પ્રકાશ છે તત્વ છે, જે મહાસાગરમાં જળ છે તત્વ છે. પછી એ ચલન ને ચક્રી, તરંગ, ફીણ, પરપોટા ને એના ઉત્પત્તિ, લય ને એ બધું કાંઈ નથી, ખાલી જળ જ છે. એટલે ચૈતન્યમાં બધું જગત, ઉત્પત્તિ, સ્થિતિ, લય કાંઈ નથી, બધું આભાસ આકાર વિકાર ચૈતન્ય પ્રકાશ તત્વ જ છે. અને એ ચૈતન્ય પ્રકાશ તત્વ છે એ જ જ્ઞાન છે. એ જ કૃષ્ણ ગીતામાં કીધું, જ્ઞાનમ જ્ઞાન ગમ્યમ રીતિ સર્વસ્વ વિઠ્ઠલ. સર્વના હૃદયમાં જે જ્ઞાન છે, સર્વત્ર સદા સર્વ જે ચૈતન્ય પ્રકાશ જ્ઞાન, આ જ તત્વ છે. સર્વત્ર સદા સર્વ સ્વયં પ્રકાશ જ્ઞાન, તો એ તત્વ છે. જ્ઞાન છે એ સ્વયં પ્રકાશ છે, એ ચૈતન્ય તત્વ છે.
અને ચૈતન્ય તત્વ છે તો એ જ પરબ્રહ્મ પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમ પદ, પરમ કૈવલ્ય જે કહેવાય એ પરમ સત છે, પરમ ચૈતન્ય છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે, પરમ પૂર્ણ, પરમ સમ, પરમ અમૃત, પરમ તૃપ્તિ, પરમ સંતોષ, પરમ સમાધાન, પરમ કલ્યાણ, પરમ ઓલ એન્ડ સોલ ઓલ ઇન, આ બધું ચૈતન્ય જ છે. આ જેમ સ્થૂળ દ્રષ્ટિમાં આપણી કર્મચક્ષુથી ને જ્ઞાનેન્દ્રિયથી મનથી આપણા સ્થૂળ દ્રષ્ટિમાં બધું આકાશ દેખાય છે, જેવી રીતે ચૈતન્ય જાગૃતિમાં આ બધું ચૈતન્ય આકાશ છે. આ ભૌતિક આકાશ છે, ભૂત આકાશ. આપણને શૂન્ય જેવું લાગે છે પણ અનંત તો લાગે જ છે. આ બધું જ છે ને બધે જ છે. એટલે માણસની બુદ્ધિ એનો જે વિકાસ થયો છે અને એમાં એની જે વિજ્ઞાનથી એણે જાણ્યું છે કે આ બધું આકાશ જ છે, બીજું કાંઈ નથી. અને આકાશ પોતામાં આવું બધું દ્રશ્ય, આવું બધા આભાસ આકાર વિકાર ભાષે છે, જેને આપણે જીવ જગત કહીએ, સૃષ્ટિ કહીએ, બ્રહ્માંડ કહીએ, વિશ્વ કહીએ, અખિલ સચરાચર કહીએ, જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુઓનું, આ બધું આકાશનું પોતાનો આભાસ છે. તો એ આકાશ દ્રષ્ટિ, સ્થૂળ દ્રષ્ટિ છે. આપણી જ્ઞાનેન્દ્રિય અને મનથી આપણને આકાશ દેખાય છે, પણ એ ચૈતન્ય જાગૃતિથી, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી એ ચૈતન્ય રૂપી આકાશ છે, ભૌતિક આકાશ નથી. ભૌતિક આકાશ એના સૂક્ષ્મ રૂપમાં ચિત્તરૂપી, સંકલ્પરૂપી આકાશ છે, વિચારરૂપી આકાશ છે, પણ એના તત્વરૂપમાં ચૈતન્યરૂપી આકાશ છે. જેમ બરફ છે એના વધારે સૂક્ષ્મ રૂપમાં જળ છે, પાણી, અને એના સૂક્ષ્મ રૂપમાં વરાળ છે, ને એના પછી કારણ રૂપમાં એ આકાશ છે. તેવી રીતે આ બધું સ્થૂળ રૂપમાં છે એ આ ભૌતિક આકાશ છે, આ જગત છે, જીવ જગત, દ્રષ્ટાદર્શ્ય, જન્મ જીવન મૃત્યુ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, આ ભેદાભેદ બધું અનેક વિવિધ વિચિત્ર નામરૂપ એ સ્થૂળ દ્રષ્ટિમાં. પછી એનાથી સૂક્ષ્મ દ્રષ્ટિમાં એ બધું સંકલ્પરૂપી આકાશ છે, ચિત્ત આકાશ. એનાથી સૂક્ષ્મ દ્રષ્ટિમાં, કારણ દ્રષ્ટિમાં એ માયાકાશ છે, એટલે સ્પંદ જેને કહેવાય. સ્પંદ, જેમ જળમાં સ્પંદ દેખાય છે ચલન, તો એને માયા કહે છે, આ માયાની ઉપમા. એટલે જે સ્થૂળ દ્રશ્ય છે એ સંકલ્પરૂપ છે, વિચારરૂપ છે, ને એ સૂક્ષ્મ, અને કારણરૂપ છે એ શક્તિરૂપ છે. એ શક્તિ છે એ સ્પંદરૂપ છે, અને એ તત્વરૂપ છે એ ચૈતન્યરૂપ છે. એટલે વાસ્તવમાં બધું તત્વ બધું ચૈતન્ય છે, ચિદાકાશ. ભૂતાકાશ છે, ચિત્તાકાશ છે, ચિત્તાકાશ છે, માયાકાશ છે, માયાકાશ છે, ચિદાકાશ. એટલે આ બધું અનંત સુધી ચિદાકાશ છે. એટલે જેટલી જેની ચૈતન્ય જાગૃતિ, જેટલો ડીપ, જેટલો જેને કહે ને ઊંડાણથી જેની દર્શન છે એ ઊંડું હોય, ગહન જેને કહેવાય ને. જેમ કે સ્થૂળ દ્રષ્ટિ હોય તો બરફ દેખાય, થોડી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો પાણી દેખાય, પછી બધી કારણ દ્રષ્ટિ હોય તો વરાળ દેખાય, એનાથી મહાકારણ દ્રષ્ટિ હોય તો આકાશ દેખાય. એમ સ્થૂળ દ્રષ્ટિ હોય તો આ બધું જગત છે આકાશ દેખાય. પછી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો સંકલ્પરૂપી આકાશ દેખાય, જેને હિરણ્ય ગર્ભ કહે છે. સમષ્ટિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ બ્રહ્મા વિષ્ણુ મહેશ, એને હિરણ્ય ગર્ભ દેખાય. આ પહેલાં વિરાટ દેખાય, પછી એના સૂક્ષ્મ રૂપમાં હિરણ્ય ગર્ભ દેખાય, સમષ્ટિ સંકલ્પ કલ્પના. પછી એના કારણ રૂપમાં એ માયાકાશ એટલે સ્પંદ દેખાય. અને પછી જેમ જળમાં સ્પંદ હોય છે ચલન, એ એના પછી મહાકરણ રૂપમાં એ ચૈતન્ય રૂપી આકાશ એટલે મહાસાગર. એમ એના બધું જે ચૈતન્ય રૂપી આકાશ છે, અને બધું જ છે ને બધે જ છે. જો સ્થૂળ છે એ મહાકારણ છે, એ જ કારણ છે, ને એ જ સૂક્ષ્મ છે, ને એ જ સ્થૂળ છે. તો આ બધું બધે છે એ ખાલી નથી, એ ચૈતન્ય રૂપે બધું ભરપૂર છે. એટલે જેમ ચક્રી તરંગ ફેર પરપોટા છે, ખાલી નથી, એ મહાસાગર રૂપે બધું જળ ભરપૂર છે. એમાં બધું ચૈતન્ય મહાસાગર એટલે મહાચૈતન્ય પ્રકાશ, મહાસાગર રૂપે બધું ચૈતન્ય ભરપૂર છે. આ બધું ચૈતન્ય એ કેવી રીતે ખબર પડે કે સર્વત્ર સદા સર્વ જે જ્ઞાન છે, સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય છે, એ બધે ભરપૂર છે. તમે જોશો કે તમે કારણ સૂક્ષ્મ સ્થૂળ દ્રષ્ટિને આઘી કરીને, આભાસ દ્રષ્ટિને આઘી કરી અને સીધી જ એમ કે આ બધું ચૈતન્ય રૂપી આકાશ છે, તો એવી રીતે, અને એ ચૈતન્ય છે, એ જ્ઞાન છે, તો તમે જોશો કે એ જ્ઞાન છે બધે ભરપૂર છે. કોઈ જગ્યા નથી જ્યાં જ્ઞાન નથી. તમને એવું લાગશે કે સ્થૂળ દ્રષ્ટિ જે દ્રશ્ય છે એની અંદર એવું લાગશે કે આ છે ને આ નથી, પણ તમને ક્યાંય પણ એમની કાંઈ પણ હોય અથવા કાંઈ પણ ન હોય તો જ્ઞાન નથી એવું નહીં લાગે. કાંઈ પણ નથી એવું જણાય છે તો પણ ત્યાં જ્ઞાન છે, ને કાંઈક છે એવું જણાય છે ત્યાં પણ જ્ઞાન છે. પણ પેલું કાંઈ નથી ને કાંઈ છે એ આભાસ છે, ને એ આભાસ કાંઈ નથી. જેવો માણસ આભાસ હટાવે, હું આ છે એ આભાસ છે, અને આખું જે વિશ્વ છે એ આભાસ છે, અને આભાસ હટાવે પછી જે જ્ઞાન છે એ જ્ઞાન ચિદાકાશ છે. એટલે એ ચૈતન્ય છે, એ જ્ઞાન છે ને એ પરમ તત્વ છે.
એ પરમ સત્ય. બહુ સીધી વાત, સહજ છે. આભાસ જે જાણી લે કે આભાસ છે એ આ છે ને નથી, એ નશ્વર છે એટલે અસ્થિર છે, અને ચિદાકાશ છે એ નિશ્ચલ છે ને સ્થિર છે. એટલે જે ચંચળતા ભ્રાંતિ હટાવે એટલે પછી સીધું એ તો છે જ. એ તો પ્રથમથી છે, નવું આવતું નથી. જ્ઞાન આવતું નથી. જ્ઞાન છે, જ્ઞાન થતું નથી. જ્ઞાન છે અને અજ્ઞાન થતું નથી, કારણ કે જ્ઞાન એટલે અજ્ઞાન હોય. સૂર્ય હોય એટલે પછી એમાં પ્રકાશ જ હોય, રાત્રિનો અંધકાર ન હોય. તો એવી રીતે આ પરમાત્મા સૂર્ય છે એટલે પછી એમાં અજ્ઞાન અંધકાર હોય જ નહીં, છે જ નહીં. એટલે ભ્રમ છે ખાલી. એટલે માણસને જ્ઞાન થાય એટલે એના અજ્ઞાનનો ભ્રમ ન રહે. અને પછી એમાં શું છે તો કે પરમ શાંતિ છે, એ પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે. બધું જ છે ને બધે જ છે. કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા નથી, અને કોઈ રજૂ વસ્તુ નથી કે પરમાત્મા નથી. ભ્રમથી પરમાત્મા કાંઈ નથી એવા રૂપે ભાસે છે, પણ જ્ઞાનથી એ પરમાત્મા બધું છે અને બધે છે. અને અજ્ઞાનના ભ્રમથી જે દેખાય છે એ કાંઈ નથી. અહમે કાંઈ નથી, જગત કાંઈ નથી, જન્મ મરણ નથી, સુખ દુઃખ નથી, કાંઈ નથી, કોઈ ભેદાભેદ નથી. સીધું છે. આ બધો પ્રકાશ છે. આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સીધું છે. એ અનંત ચૈતન્ય પરમ તત્વ દ્રશ્યના આકારની ભાવનાને લીધે કેમ જાણે તેવા રૂપે થઈ રહ્યું હોય અને પોતાના વાસ્તવ સ્વરૂપમાં રહ્યા છતાં એ અનંત ચૈતન્ય પરમ તત્વ દ્રશ્યના આકારની ભાવનાને લીધે તમે જોશો કે કેવી રીતે આ બધું અનંત ને પૂર્ણ જે પરમ ચૈતન્ય તત્વ છે, જ્ઞાન તત્વ છે, તો તમે જોશો કે તમે જ્યાં આગળ હવે આ બધું ચૈતન્ય છે, એ ચૈતન્ય જ્ઞાન છે, તો તમે જ્યાં જોશો તો એ જે જ્યાં જોશો ને એ ગમે એવું દેખાતું હશે, પણ જ્ઞાન જ્ઞાન જ છે. એમાં કાંઈ એ ન હોય એવી જગ્યા નહીં હોય. કારણ કે કાંઈ પણ ધારો કે રાત્રિનો અંધકાર છે તો અંધકાર એ જણાતો હોય તો એ જ્ઞાન છે, અને જ્ઞાનમાં અંધકાર નથી. પ્રકાશ જણાવતો હોય તો એ જ્ઞાનથી જણાય, જ્ઞાન છે અને પ્રકાશ નથી. એટલે જ્ઞાન છે ચૈતન્ય છે, અને અનંત શુદ્ધ ચિદાકાશ છે, અને અજ્ઞાન જ્ઞાનથી પર છે. સમજે છે? પ્રકાશ અંધકારથી પર છે, એનાથી રહિત. એ આભાસ છે. તમે આભાસ હટાવી દો એટલે બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે, પરબ્રહ્મ પરમાત્મા છે, અને એ અખંડ સચેત આનંદ સ્વરૂપ છે. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, અને આનંદ અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. સંકુચિત ભ્રાંતિ હટાવી દો એટલે અનંત પરિપૂર્ણ એ અખંડ સચ્ચિદાનંદ જ છે. અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ ચૈતન્ય આનંદ, સચ્ચિત આનંદ. એટલે આ બધું પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. એમાં પછી અસત જળ નિરાનંદ હોય જ નહીં. સૂર્યનારાયણ ભગવાન એટલે રાત્રિનો અંધકાર હોય જ નહીં. તો એવી રીતે પરમાત્મા સૂર્ય હોય એટલે પછી અજ્ઞાન અંધકારનો ભ્રમ હોય જ નહીં. એટલે આ બધું હું આવું છું ને જન્મું છું ને જીવું છું ને મરું છું ને કાંઈ નથી. એટલે સ્વપ્ન જેવું ને જાણ જળ જેવું. આ સ્વપ્ન પુરુષ છે ને સ્વપ્ન સૃષ્ટિ છે, અને પોતે આનો સાક્ષી છે, એ પરમાત્મા છે. આ હું જીવ છું એને જાણનાર, અને જગત છે એને જાણનાર. હવે આ વસ્તી આમને એમ કહે છે કે વાણીનો વિવેક નથી, વર્તનનો વિવેક છે. તો ખરેખર ચૈતન્ય જાગૃતિથી ચૈતન્ય રહ્યો હોય તો એનામાં પછી હું છું ને જગત છે એવો ભ્રમ ન રહ્યો હોય. હું જન્મ્યો છું ને જીવું છું ને મરું છું ને સુખી દુઃખી થાઉં છું ને હું છું ને બીજા છે ને મારું બીજાનું, આવું ભ્રમ ન હોય, ભેદાભેદ ન હોય. આવું એને તો એક જ કે આ બધું ચૈતન્ય જ છે એવું. એટલે અનંત શુદ્ધ ચિદઘન હિ અનંત શુદ્ધ ચિદઘન, ચૈતન્ય ઘન ભરપૂર. આકાશ બધું છે ને બધે છે, ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, એ બધું છે ને બધે છે, ભરપૂર છે, ઘન છે, પરિપૂર્ણ છે, અખંડ એકરસ, બીજું નથી ને બીજું થતું નથી, સીધું. અને જાગૃત થયો હોય તો એમાં સ્વપ્નનો ભ્રમ ન હોય, અને સ્વપ્નનો ભ્રમ હોય તો જાગૃત થયો ન હોય. બે તો ક્યાંથી હોય કે એક માણસ જાગતો હોય ને પછી કે હું સ્વપ્નમાં છું તો એવું ન હોય, અને સ્વપ્નમાં હોય તો કે હું જાગું છું એવું ન હોય. એટલે અને બીજું કે જાગૃતને જ પ્રમાણ ગણાય, સ્વપ્ન કાંઈ નથી. કારણ જે વસ્તુ ન હોય એ પ્રમાણ ન ગણાય, જે છે એને જ પ્રમાણ ગણાય. તેવી રીતે ચૈતન્ય જાગૃતને માટે બધું ચૈતન્ય જ છે, તો ચૈતન્ય જ બધું પ્રમાણ છે. પછી અજ્ઞાનનો ભ્રમ ન ગણાય એમાં, અને અજ્ઞાનનો ભ્રમ પ્રમાણ નથી, એ સ્વપ્ન જેવું જાણ જળ જેવું. એટલે ચૈતન્ય જાગૃત માણસ માટે ચૈતન્ય આનંદ
ચૈતન્ય પ્રકાશ, ચૈતન્ય આનંદ, ચૈતન્ય શાંતિ. એ અનંત ચૈતન્ય પરમ તત્વ દ્રશ્યના આકારની ભાવનાને લીધે કેમ જાણે તેવા રૂપે થઈ રહ્યું હોય અને પોતાના વાસ્તવ સ્વરૂપમાં રહ્યા છતાં કેમ જાણે અવિદ્યા વડે ઢંકાયેલું હોય તેમ બાહ્ય વિષય રૂપે ભાસવા માંડે છે. જેમ શૂન્યરૂપ આકાશની સત્તા વિના વાયુનું બીજું કારણ નથી અને વાયુની સત્તા વિના બીજું તેની ગતિનું કારણ નથી, તેમ ચેતનની કૌંસમાં જ્ઞાતાની દ્રષ્ટાની સત્તા વિના જ્ઞેયની દ્રશ્યની સત્તા નથી અને દ્રશ્યની સત્તા વિના ચિત્તની સત્તા નથી. એવી રીતે નિરંતર બ્રહ્મ સત્તાને લીધે સત્તાવાળી આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ કરવામાં આવે છે. એવી રીતે નિરંતર બ્રહ્મ સત્તાને લીધે સત્તાવાળી આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ કરવામાં આવે છે. એ અધિષ્ઠાન માટે નથી, અધ્યસ્થ માટે છે. એટલે આ જે દ્રશ્ય છે ને એને માટે છે. આ ભ્રાંતિ છે ને સૃષ્ટિરૂપી, એ પોતાના સ્વરૂપ વડે કાંઈ નથી. પાછું પોતાનું સ્વરૂપ એટલે એ અનંત ચૈતન્ય પરમ તત્વ માટે નહીં. વાંચવામાં છે ને ના ખબર પડે, પ્રકાશથી જ ખબર પડે. એટલે અધિષ્ઠાન ચૈતન્ય છે એ પોતાના સ્વરૂપથી એ પ્રમાણિત થાય છે. અને આ જે અધ્યસ્થ એટલે જે આ સૃષ્ટિરૂપી ભ્રાંતિ દેખાય છે, અજ્ઞાનનો ભ્રમ, એ પોતાના સ્વરૂપથી કાંઈ નથી. જો નહીં તો વાંચો તો ના ખબર પડે. એ તેમ થાય પોતાના સ્વરૂપ પડે એટલે શબ્દ તમે અધિષ્ઠાનમાં લઈ જાઓ તો ખોટું પડે. વાંચો ફરી. બે કેવી રીતે બેનો નિર્ણય કેવી રીતે થાય, બે પ્રમાણિત કેવી રીતે સિદ્ધ કેવી રીતે થાય કે સત્ય શું છે? તો જે જ્ઞાન છે એ બ્રહ્મ છે, એ ચિદાકાશ છે, એ સચ્ચિદાનંદ. સમજે? જ્ઞાન છે. અને જે અજ્ઞાનનો ભ્રમ છે તો એ પોતાના સ્વરૂપથી કાંઈ નથી એમ કહેવું છે. જેમ સૂર્ય છે એ પોતાના સ્વરૂપથી જણાય છે, પ્રકાશથી, અને એ સ્વયં પ્રકાશ સ્વસમિતિ, અને એમાં રાત્રિનો અંધકાર નથી, તો એ પોતાના સ્વરૂપથી નથી એમ પ્રમાણિત થાય છે. એ પોતાના સ્વરૂપથી પ્રમાણિત થાય છે, નથી એ પોતાના સ્વરૂપથી પ્રમાણિત થાય છે. અહીંયા પોતાનું સ્વરૂપ શબ્દ એક છે, પણ જે પરમાત્મા છે એને માટે પોતાનું સ્વરૂપ પરમાત્મા છે, અને જે માયા છે એના માટે પોતાનું સ્વરૂપ માયા છે. એટલે શૂન્ય ભ્રાંતિ, કાંઈ નથી. સમજાય? પોતાનું સ્વરૂપ પડે શબ્દ વાંચો તો એમ થાય કે આ બ્રહ્મ માટે અહીંયા પોતાનું સ્વરૂપ નથી. આ જે સૃષ્ટિ ભ્રાંતિ મિથ્યા છે, નાશવંત છે, એનામાં કરે. જો શાસ્ત્ર છે ને એનાથી જ્ઞાન ન થાય, પણ જ્ઞાન છે ને પોતે છે અને પ્રકાશ છે. એટલે પ્રકાશથી પ્રકાશ જણાય. શાસ્ત્ર છે એ આભાસમાં આવે, એટલે આભાસમાં જ ચાલ્યા કરો ને તો તમે આભાસમાં જ રહ્યો. અને પ્રકાશથી પ્રકાશ જાગો ને અને પ્રકાશ રહો ને તમે તો આભાસ કાંઈ નથી. આ એવી વસ્તુ છે. આ વસ્તુ છે એ પ્રકાશથી જ ખબર પડે, શાસ્ત્રગુરુથી ન ખબર પડે. શાસ્ત્રગુરુ છે એ આભાસમાં જ ફર્યા કરે અને ફેરવ્યા કરે, કારણ કે એમાં વિચારવાણી શબ્દ અર્થથી પર જઈ જ ન શકે. અને પ્રકાશમાં શાસ્ત્રગુરુ નથી ને વિચારવાણી શબ્દાર્થે નથી, અને આ સૃષ્ટિરૂપી ભ્રાંતિ નથી. એ કેવી રીતે ખબર પડે? પોતે પ્રકાશ છે અને પોતામાં આભાસ કાંઈ નથી. બસ આ સીધું 0 0 છે, ડાયરેક્ટ, નો ઇમીડિયટ, 0 0, નો કોમ્પ્રોમાઇઝ. પોતે સર્વ જાણે છે કે નહીં? તો એ જ્ઞાન સર્વત્ર સદા છે કે નહીં? એ અનંત વ્યાપક છે, ભરપૂર છે કે નહીં? અખંડ એક રસ ઘન છે કે નહીં? એ ચૈતન્ય પરમ તત્વ. તો એ પોતે છે, બીજું નથી. એ બીજું નથી, પોતે છે. તો પોતે જ્ઞાન છે, એ પોતે પ્રકાશ છે, અને પોતે પ્રકાશમાં કોઈ આભાસ નથી. એટલે આભાસ પોતામાં કાંઈ નથી, પ્રકાશ પોતામાં બધું છે. સમજે? એટલે પોતામાં એ શબ્દ છે એ બે માટે એક જ શબ્દ છે, પણ એ જાણવાનું છે કે પોતે પ્રકાશ પોતામાં પોતાથી સિદ્ધ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વ. તો પ્રકાશ પોતે પ્રકાશ છે, એ પોતામાં પોતે બધું છે. આકાશ જેવો પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, એ પોતે છે, એ બીજો નથી. સમજાય? હવે આ આભાસ છે, હું જીવ છું ના જગત છે, તો એ પોતામાં કાંઈ નથી.
પ્રકાશ પોતામાં પોતે પ્રમાણિત છે, સિદ્ધ છે, નિર્ણાયિત છે. અને આભાસ પોતામાં એ પોતાથી જ કાંઈ નથી. પ્રકાશ પોતાથી જ બધું છે અને આભાસ પોતાથી જ કાંઈ નથી. એટલે જે માણસ આભાસમાં ફર્યા કરે ને અને પ્રકાશના શબ્દો બોલ્યા કરે ને તો એ પ્રકાશ ન રહી શકે. અને પ્રકાશ રહે ને તો એને પ્રકાશના શબ્દની જરૂર નથી ને આભાસમાં ભમવાનું તો હોય જ નહીં. એટલે વાણીનો વિવેક નથી, વર્તનનો વિવેક છે. એટલે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન અને સ્વયં પ્રકાશ કો શબ્દ જ્ઞાન की અપેક્ષા નહીં. એટલે જે માણસ શબ્દમાં ફર્યા કરે ને એને કોઈ પ્રકાશ થાય નહીં, શાંતિ થાય નહીં. એ આ દ્રશ્યરૂપી ભ્રાંતિમાં જ ગમે. હું આ જીવ છું, આ જગત છે. અને એ પ્રકાશના શબ્દો શાસ્ત્રોથી કે ગુરુથી સાંભળીને કે વાંચીને બોલે ખાલી, એને શાંતિ ન હોય કોઈ દિવસ. તમે જોજો કે જે લોકો શાસ્ત્ર ગુરુથી તૈયાર થયા હોય ને એ લોકોને શાંતિ ન હોય. અને જે લોકો શાસ્ત્ર ગુરુથી પર હોય ને અને સ્વયં પ્રકાશ હોય ને તે પરબ્રહ્મ પરમાત્મા રૂપ હોય, પરમેશ્વર રૂપ હોય. અને એમાં પરમ સત્ય હોય, પરમ ચૈતન્ય હોય, પરમ પ્રકાશ હોય, પરમ આનંદ હોય, પરમ શાંતિ હોય અને બીજું કાંઈ ન હોય. એ અનંતપૂર્ણ હોય, સત ચૈતન્ય આનંદ. એમાં અસત જળ નિરાનંદ ભ્રાંતિ ન હોય એવી રીતે. અને પેલો શબ્દવાળો હોય તો એનામાં અસત જળ નિરાનંદ ભ્રાંતિ હોય. એટલે હું છું, આ જગત છે, આ મારું છે, આ બધું માયા એમ મોહ બધો. અને પેલા માયા મોહ કાંઈ ન હોય, હું મારું કાંઈ ન હોય. આ હું છું એ ન હોય ને આ જગત છે એ ન હોય, આ મારું છે ને એ ન હોય, આ બીજા છે ને બીજાનું એ કાંઈ ન હોય. એના ભેદભેદ ન હોય. આ ખબર પડે, પ્રકાશની એ ખબર પડે અને આભાસની એ ખબર પડે. આભાસ હોય તો એનું ભંગતું જ હોય અને શાંતિ ન હોય. અને પ્રકાશ હોય તો એ સ્થિર જ હોય. એનું મુખ્ય લક્ષણ એ છે કે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને આભાસનું મુખ્ય લક્ષણ છે અજ્ઞાન અંધકાર અને દુઃખ અને અશાંતિ. ખબર પડે એમાં કાંઈ ઢાંક્યું ઢંકાય નહીં. કાંઈ સૂર્યને ઢાંકો તો ઢંકાય નહીં અને અંધારાને ઢાંકો તો ઢંકાય નહીં. કારણ કે સૂર્ય પોતાથી સૂર્ય છે અને અંધારું પોતાથી કાંઈ નથી, છે નહીં. ત્યાં છે શબ્દ ન આવે ક્રિયાપદમાં, કાંઈ નથી. સૂર્યમાં અંધારું લાવો અને આ બધું સૂર્ય જ છે, પ્રકાશ જ છે. એટલે અંધારાનો ભ્રમ છે જ નહીં. તો આ બધું પરમાત્મા સૂર્ય પ્રકાશ જ છે. પછી એમાં અજ્ઞાન અંધારાનો ભ્રમ છે જ નહીં. એટલે પણ કોઈ માણસ છે એ ખાલી શાસ્ત્ર ગુરુથી નીકળવા કરે ન નીકળી શકે. અને કોઈ માણસ પોતે પ્રકાશ છે, પ્રકાશ તો પોતાથી જણાય. પ્રકાશને જણાવનારો બીજો પ્રકાશ નથી અને પ્રકાશનારો બીજો પ્રકાશ નથી. તો પ્રકાશ પોતાથી જણાય છે. એટલે પોતે પ્રકાશ છે અને પ્રકાશ રહે અને આભાસ કાંઈ નથી તો પોતે જ પરમાત્મા છે. કાંઈ બીજો જુદો બીજો પરમાત્મા નથી. પોતે પ્રકાશ છે, પોતે જ પરમાત્મા છે. અને પોતે આભાસ નથી તો આભાસ પોતે કાંઈ નથી. સમજાય? પ્રકાશ પોતે પ્રકાશ છે અને આભાસ પોતે કાંઈ નથી. અને પણ એ આભાસ રહીને પ્રકાશને જુદો માનીને અને પછી આભાસને પ્રકાશ કહે કે હું આ પ્રકાશ છું તો એ ખોટું. અહમ બ્રહ્માસ્મિ એ ખોટું. આભાસ રહીને હું આ જીવ છું ને આ જગત છે તો એ આભાસ છે. પણ જે પ્રકાશ આ આભાસને પ્રકાશે છે અને આભાસનો સાક્ષી છે એ પ્રકાશ પોતે અનંત, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અને એમાં હું ને જગત આ આભાસ કાંઈ નથી. આભાસ રાખીને માણસ પરમાત્માને જુદો માનીને પામવા જાય એટલે પામી શકતો નથી. અને પોતે આભાસ નથી ને પોતે પરમાત્મા છે તો પામવાનું નથી. પરમાત્મા જુદો બીજો પામવાની વસ્તુ નથી. પોતે પરમાત્મા પોતે જ છે અને આભાસ પોતે નથી. એવો વિવેક જેને થાય, જો હું આ છું એમ રાખે, એને કોઈ દિવસ પોતે પરમાત્મા છે એવું ન અનુભવાય. અને પોતે પરમાત્મા છે એવું અનુભવવાની જરૂર નથી, છે જ. માત્ર એને આ આભાસ હટાવવાની જરૂર છે. હું આ જીવ છું અને આ જગત છે. કોઈ દિવસ પરમાત્મા જીવ ન હોય અને જીવ પરમાત્મા ન હોય. કોઈ દિવસ પરમાત્મા જગત ન હોય અને જગત પરમાત્મા ન હોય. જીવ જગત નાશવંત છે, મિથ્યા છે અને પરમાત્મા નિત્ય છે અને સત્ય છે અને ચૈતન્ય છે. જીવ જગત જડ છે અને પરમાત્મા ચૈતન્ય છે. અને જીવ જગત પરિવર્તનશીલ છે, પરમાત્મા એ સ્થિર નિશ્ચલ છે, નિરંજન નિરાકાર અનંત છે અને પેલું પરિચ્છિન્ન છે. જીવ જગત મર્યાદિત, દેશકાળ મર્યાદિત છે અને અમર્યાદા અપરિચ્છિન્ન, અસીમ. આ બધું સીમિત છે. એટલે સીમિતનો આભાસ હટાવે એટલે અસીમ તો તૈયાર જ છે. અસીમ પ્રકાશ, આ બધો પ્રકાશ છે. આખો આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને આભાસ ગમે એટલું રાખે તો એ પ્રકાશમાં કાંઈ થતું નથી. કારણ કે પ્રકાશ પ્રકાશ જ છે ને આભાસ કાંઈ નથી.
અને આભાસ રાખીને પ્રકાશની ગમે એટલી વાતો કરે તો એ કાંઈ નથી, કારણ કે એ આભાસ જ છે. આભાસમાં પ્રકાશની વાત હોય, આભાસ જ છે. અને પ્રકાશમાં પ્રકાશની વાત હોય નથી, પછી આભાસની વાત તો હોય જ ક્યાંથી? કાંઈ. દ્રશ્યની સત્તા વિના ચિત્તની સત્તા નથી. એવી રીતે નિરંતર બ્રહ્મ સત્તાની લીધે સત્તાવાળી આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ કરવામાં આવે છે. આ જે સૃષ્ટિ ભ્રાંતિ છે એ પોતાના સ્વરૂપ વડે મિથ્યા છે, અને જે બ્રહ્મ સત્તા છે પોતાના સ્વરૂપ વડે સત્ય છે. એ રીતે નિર્દેશ કરવામાં આવે છે. એને નીચે ટિપ્પણી છે, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત. તમે શબ્દો સાંભળ્યા છે શાસ્ત્રજીને ગુરુથી કે બ્રહ્મ અને માયા. તો તમારે બ્રહ્મ નિર્ણય કરવો હોય તો તમે પોતે જે જ્ઞાન છો એ જ બ્રહ્મ છે. તમે જોશો કે આ જ્ઞાન બધું જાણે છે, એ જ્ઞાન બદલાતું નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, અને એ બ્રહ્મ છે, એ ચિદાકાશ છે, એ સચ્ચિદાનંદ છે, એ પરમાત્મા. સમજાય? પણ જ્ઞાન જે બધું જાણે છે તો એ બધું મિથ્યાને નાશવંત છે, એ ભ્રાંતિ છે. સમજાય? એટલે જે ભ્રાંતિ રહિત શુદ્ધ જ્ઞાન છે એ બ્રહ્મ છે, એ પરમાત્મા. સમજાય? એ જ્ઞાન છે એ જ પરમાત્મા પ્રકાશ છે. જેમ આ બધું સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશથી આ બધું જણાય છે, તો એ પ્રકાશ પોતે સૂર્યરૂપ છે, એ આ બધું જણાય છે એના રૂપ નથી. આ દ્રશ્ય છે ભ્રાંતિ છે. જેવી રીતે મહાસાગર છે તો એ પોતાનું એનું જળ છે, તો એ મહાસાગર છે, અને એ કંઈ ચક્રી તરંગ ફેણ પરપોટા નથી, એ ભ્રાંતિ છે. સમજે? જે ફેણ ચક્રી તરંગ ફેણ પરપોટા ઉત્પન્ન થાય તે લીન થાય છે, તો મહાસાગરમાં કાંઈ થતું નથી. એમાં પ્રકાશમાં પણ આ સૃષ્ટિથી પ્રલય દેખાય છે, પણ પ્રકાશમાં કાંઈ થતું નથી. આ સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ છે, તો કેટલી સૃષ્ટિ ઉત્પન્ન થઈને લીન થઈ, એમ અત્યારે ઉત્પન્ન થઈને લીન થાય છે, અને કેટલી ઉત્પન્ન થઈને લીન થશે, પણ પ્રકાશમાં કાંઈ થતું નથી. તો એ પ્રકાશ છે, એક જે બધાના હૃદયમાં જે જ્ઞાન છે, તો એ બ્રહ્મ છે, એ ચિદાકાશ છે. તો એ પ્રકાશ છે, એમાં આ બધું જગત જણાય છે, એના ઉત્પત્તિ સ્થિતિ લઈ જણાય, પણ એ પ્રકાશમાં, એ જ્ઞાનમાં કાંઈ થતું નથી. માણસ પોતાને કેવળ જ્ઞાન રૂપે જાણે તે બધે કેવળ પરબ્રહ્મ પરમાત્મા છે, પરમેશ્વર છે, પુરુષોત્તમ છે. પણ એ શું કરે છે? એ પોતાને જે નથી, મિથ્યા ભ્રાંતિ છે સૃષ્ટિ જીવ જગત, એમાં પોતાને માને છે. જેમ કે જાગ્રત છે, એ પોતાને જાગ્રત જાણે તો પોતે પરમાત્મા છે, અને પોતામાં જગત સ્વપ્ન કાંઈ નથી, આ જીવ જગત સ્વપ્ન કાંઈ નહીં. પણ એ શું કરે? પોતાના સ્વપ્નમાં રહીને એટલે કાંઈ નથી લાગતું, એને કાંઈ મળતું નથી. સમજે? હું આ જીવ છું એ પકડી રાખે ને એને આ પ્રકાશની ખબર ન પડે, પણ હું પ્રકાશ છું, અને આ પ્રકાશમાં આ ભ્રાંતિ માત્ર જીવ જગત જણાય છે, એને કાંઈ નથી. સમજે? હું જાગ્રત છું અને ભ્રાંતિ માત્ર સ્વપ્ન જણાય છે, અને સ્વપ્ન કાંઈ નથી. સ્વપ્ન પોતામાં કાંઈ નથી, અને આ પોતે છે, પ્રકાશ પોતે છે, બસ પોતે જ બ્રહ્મ છે, પોતે પરમાત્મા, પોતે ચિદાકાશ સચ્ચિદાનંદ. જાણનાર છે એ પરમાત્મા છે, જે જણાય છે એ સૃષ્ટિ મિથ્યા ભ્રાંતિ છે. આ શું કરે છે કે જે સૃષ્ટિ મિથ્યા ભ્રાંતિ છે, એમાં આ રહે છે, હું આ જીવ છું, જગત છું, એ ભ્રાંતિ રાખે છે, અને એને પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે. એટલે એને પ્રકાશની ખબર નથી, શબ્દોથી જ આ શબ્દોની મારામારી કરે છે, એટલે એને શાંતિ નથી. એટલે અહમ બ્રહ્માસ્મિ એટલે થઈ ગયું. જે જીવ નથી એને બ્રહ્મ ન કહેવાય, જે જગત નથી એને બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે. ચાલો, સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, એ આ બધું જીવ જગત પ્રકાશે છે, પણ જીવ જગતને સૂર્યનારાયણ ભગવાન ન કહેવાય, એમાં નથી. એ અનંત તેજગન, જેમ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન, અનંત ચિદગન, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, તેમાં આ બધું જીવ જગત નથી. પણ જીવ જગતને પરમાત્મા ન કહેવાય, અને જીવ જગતને બ્રહ્મ ન કહેવાય, ચિદાકાશ ન કહેવાય, સચ્ચિદાનંદ ન કહેવાય. સમજાય? એટલે શું કરે? આ ભ્રાંતિમાં રહે છે, મિથ્યા જે નાશવંત, જે જીવ જગત ભ્રાંતિ ભ્રષ્ટાચાર છે, અને કે જે બધું પરમાત્મા છે, એ ભ્રાંતિને પરમાત્મા છે. આજે જીવ જગત ફસે છે સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશથી, તો એને સૂર્ય કહે છે, જીવ જગતને સૂર્ય કહે છે. જીવ જગત સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. સમજે? બ્રહ્મ સૂર્ય, ચૈતન્ય સૂર્ય, જ્ઞાન સૂર્ય, પરમાત્મા સૂર્ય, એ આ બધું ભાસે છે,
પણ આ મિથ્યા ભ્રાંતિ છે. આ હું છે એ મિથ્યા ભ્રાંતિ છે, જગત છે મિથ્યા ભ્રાંતિ. આ તો હું ને બ્રહ્મ કે છે, પરમાત્મા કે અહંકારને. આ દેહ છે, દેહ સાથે હું છે. દેહ જન્મે એટલે અહંકાર જન્મે, અને દેહ મરી જાય એટલે અહંકાર મરી જાય. અને પરમાત્મા એ અનંત ચૈતન્ય પ્રકાશ આકાશ જેવા, એ નથી જન્મતા નથી મરતા, નિરંજન નિરાકાર નિર્વિકાર. સમજાય? કોઈ પણ માણસ અહમ રાખીને આ પ્રકાશમાં જાગી ન શકે, અને પ્રકાશમાં જાગનારમાં અહમ સંભવી ન શકે. કોઈ પણ માણસ દેહ હું છું એ ભ્રમ રાખીને આ પ્રકાશમાં જાગી ન શકે, અને પોતે જ પ્રકાશ રહેનાર, એનામાં કોઈ દિવસ હું જીવ છું એ અહંકારનો ભ્રમ રહી જ ન શકે. સીધું છે. કોઈ દિવસ જાગ્રત પુરુષ સ્વપ્ન પુરુષ ન રહી શકે, અને સ્વપ્ન પુરુષ જાગ્રત પુરુષ ન રહી શકે. બે હોય જ નહીં. અને પોતે જાગ્રત પરમાત્મા છે, અને પોતે આ જે સ્વપ્ન પુરુષ છે, હું આ જીવ છું એ નથી. આ તો નાશવંત છે. જન્મ્યો ત્યારે ક્યાં હતો, મરી ગયો ત્યારે ક્યાં રહે? પછી એને બ્રહ્મ ને પરમાત્મા ને કહે. બ્રહ્મ એ તો અજન્મ અવિકારી અવિનાશી, પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી. એટલે બધા શબ્દોથી જ હોય છે. પરમાત્મા ખાલી બોલે, અંદર મળતા હોય છે. આજે હું આ જીવ છું, દેહ છું, એમ જ મળતા હોય. હું ચૈતન્ય છું એમ બોલતા હોય, હું જળ દેહ છું એવી રીતે વર્તતા હોય. હું આ પુરુષ છું, હું આ સ્ત્રી છું, તો એ પોતાને જળ દેહ માને. દેહ છે સ્ત્રી પુરુષ છે. કઈ અનંત ચૈતન્ય પ્રકાશ સ્ત્રી પુરુષ નથી. આ આકાશ છે સ્ત્રી પુરુષ નથી. ચિદાકાશ સ્ત્રી પુરુષ નથી. એટલે સ્ત્રી પુરુષ ભ્રમ રાખે ને વર્તે છે, એટલે પોતે જ પોતાને જળ દેહ માને. પોતાને ચૈતન્ય આત્મા જાણે, ચૈતન્ય પરમાત્મા, તો એમાં જળ દેહ ભ્રાંતિ છે જ નહીં. આ તો જન્મ મરણ વાળી છે, સુખ દુઃખ વાળી ભ્રાંતિ છે. અને એમ તો અજન્મ અવિકારી અવિનાશી, અજર અમર, અને અનંત સર્વત્ર પરિપૂર્ણ અખંડ એકરસ ઘન પર. આકાશ ક્યાં નથી? તેવી રીતે પરમાત્મા ક્યાં નથી? તો ખાલી આટલો દેહ છે એટલો જ પરમાત્મા છે. એ પાછો જન્મ પહેલા નહોતો, મરી ગયા પછી નથી. અને પરમાત્મા જન્મતા નથી, મરતા નથી. અને આકાશ જેવા છે, આખા અનંત ચૈતન્ય પ્રકાશ. કોઈ જગ્યા નથી કે ચૈતન્ય વિના પ્રકાશ વિના બીજું હોય. કોઈ બીજી રજ બીજી વસ્તુ નથી કે ચૈતન્ય પ્રકાશ વિના. અને જે પોતાનું જ્ઞાન છે એ પોતે જ આકાશ જેવા આખા અનંત ચૈતન્ય પ્રકાશ છે. જ્ઞાન પોતે જ. પણ જ્ઞાન સાથે આભાસને જોડે તો પછી એ આભાસ અજ્ઞાન છે, જ્ઞાન અજ્ઞાન નથી. જ્ઞાન તો પરમાત્મા જ છે, પણ આભાસને જોડે કે હું આ જીવ છું ને જગત છે, તો એ આભાસ અજ્ઞાન છે. સૂર્યપ્રકાશની સાથે જીવ જગતને જોડે, સૂર્યપ્રકાશથી જીવ જગત ભાસે, અને સૂર્યપ્રકાશની સાથે જીવ જગતને જોડે તો પ્રકાશ અજ્ઞાન નથી. પ્રકાશ તો પ્રકાશ જ. માત્ર જીવ જગત આભાસ છે એ અજ્ઞાન છે. એટલે આભાસ ન જોડે તો પોતે પ્રકાશ છે ને પોતે પરમાત્મા. આભાસને જોડીને પોતે સંસારી થાય છે, અને આભાસને ન જોડીને પોતે મુક્ત થાય છે. પોતે અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા, પોતા સાથે જીવ જગતનો આભાસ ન જોડીને પોતે પરમાત્મા છે, મુક્ત છે. અને આભાસ જીવ જગત આભાસને જોડીને પોતે સંસારી બની અને આ જન્મ મરણ સુખ દુઃખ બધું પામે છે. સંસાર કાંઈ નથી. સ્વપ્ન જેવું, જાણવાનું જાણે, મિથ્યાને નાશવાનું. જાણે ને બધું છે, ન જાણે ને કાંઈ નથી. અજ્ઞાની માટે પરમાત્મા કાંઈ નથી, અને પરમાત્મા માટે માયા કાંઈ નથી. 47 વર્ષથી અનુભવ તો છો, હજી નો ઉગડે પછી ઘોડ કહેવાય. 1976 આ દેશની ધરતી પર પગ મૂક્યો. 1976, આજે 2024 છે, 48મું વર્ષ. પછી પણ ન ઉગડે તો મૂળ વિષય પામન હતું. 1000 વર્ષથી ઠે શું કરે? પથ્થર ઉપર પાણી. માણસ વાસના છોડે તો જ મુક્ત થઈ શકે. વાસના રાખે એ મરીને પાછો આવે. એટલે ગીતામાં કૃષ્ણે કીધું, જાત છે એ ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત્યુ છે. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, અને મરેલાનો જન્મ નિશ્ચિત. વાસનાથી તો દેહ બને જ. વાસના ન હોય તો દેહ ઘેનું બને. અને તમે એમ કહો તત્વવેતા જીવનનો દેહ તે પ્રારબ્ધના ક્ષય માટે છે, અને અજ્ઞાની સંસારીનો દેહ તો પ્રારબ્ધને વધારવા માટે છે. એ છે જેટલી ભોગ વાસના હોય એટલો સંસાર વધે છે, અને જેટલો વૈરાગ્યના આત્મજ્ઞાન હોય એટલો સંસારનો નાશ થાય છે, અને પરમાત્મા પ્રગટ થાય છે. સમજાય? એમ છે. હું જીવ નથી, આ જગત નથી, હું પરમાત્મા છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું સ્વયં અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. હું અમાપ સચ્ચિદાનંદ ગણ પરમાકાશ છું. સહજ છે, માં નથી. આટલું જ છે. મહાચિદાકાશ સબ કુછ, મેં કુછ નહીં.
હું નથી એ સાથે જ તમે પરમાત્મા છો, અને હું આ છું એ સાથે જ તમે અજ્ઞાની સંસારી છો, અને એ સાથે જ બધું જન્મ મરણ સુખ દુઃખ તમારી સાથે લાગે છે. હું તો મારું તારું રાગ દ્વેષ કરું, એ સારું નથી. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ, વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, શાંતિ. વૈરાગ્ય રામનું, આત્મજ્ઞાન વસિષ્ઠનું, પરમાકાશ સદાશિવ, અને પરમ શાંતિ અમારી. અત્યારે બધાય રાજા થવા માંગે છે આખી દુનિયાના. હું રાજા થાઉં, આખી દુનિયાને સુખી કરી દઉં. આ પરમ શાંતિનો છાંટો કોઈ પાસે લાવી દો તો તમે માગો એ આપી દઈએ. એક વસિષ્ઠ એક્સેપ્શન છે. વસિષ્ઠ કેવલ પરમ તત્વના જ પૂજારી છે. આખી દુનિયા કેવલ માયાની જ ભિખારણ છે. બધાને પૈસાને ભોગો જ જુએ છે. કોઈને પરમ શાંતિ જોતી, આત્માની સાચી શાંતિ જોતી જ નથી. જે અહીંયા આવશે અને એ અહમ છોડીને સાચા જાગશે એ જ પરમાત્માની પરમ શાંતિ પામશે. શરીરથી આવશે એને નહીં મળે, પણ આત્માથી આવશે, અહંકાર છોડીને આવશે તો એ પરમાત્મા રહેશે અને પરમ શાંતિ પામશે. હજારોમાં એને જન્મ મરણ નહીં રહે, એને સુખ દુઃખ નહીં રહે, ગેરંટી. બોલો કેટલો ટાઈમ થયો? એ ઘડિયાળ મૂકવાના હતા ને, શું થયું? નહીં મૂકી? મૂકવાના? હા, ક્લિયર થાય? ક્લિયર થાય તો શું થાય? જે રહ્યું છે એ રે. અનંત શુદ્ધ ચિદાકાશ ચૈતન્ય રૂપી, ચૈતન્ય મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. એ રહ્યું છે રે, અને હું ને મારું ન રહે, અને હું ને મારું રહે તો કાંઈ ન રહે, હું ને મારું રહે તોય કાંઈ ન રહે. અને સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. અજ્ઞાનના ભ્રમથી ન રહે તોય સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. ન રહ્યો તોય રહે, અને નથી રહ્યો તોય ન રહે. હા, જેટલા 8-10 મણ જેટલા લાકડા જતા એટલાનો ગ્રાહક છે. આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ આ કરવામાં જ્ઞાન છે એ જ અધિષ્ઠાન બ્રહ્મ છે, અને એ જ સત્ય છે. પણ જ્ઞાન છે એ એનામાં આ હું ને જગત આભાસ કાંઈ નથી. એ સ્વયં પ્રકાશ છે, અને એ મહાચિદાકાશ. એ સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશ છે. બધા હૃદયમાં જે જ્ઞાન છે, પણ એકલું જ્ઞાન, કેવળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, કે જેમાં હું નથી અને જેમાં જગત નથી. એટલે સ્વપ્નભૂત નહીં, આ સ્વપ્ન સૃષ્ટિ નથી, અને હું મારું નથી, રાગદ્વેષ નથી, જન્મ મરણ નથી, સુખ દુઃખ નથી, અને બળદ છોટા ભલા બુરા ભેદાભેદ કાંઈ નહીં, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને આખું ચૈતન્ય. आपको बाहर जाना है तो अंदर है अमित प्रभु, बाथरूम जाना है अंदर है. हाँ, पानी पीओ. हाँ, नहीं तो आप लोग को मालूम नहीं, इसलिए बाथरूम अंदर है, दिखा देंगे वो. ख्याल है? ક્લિયર થાય? આપણે અહીં બેઠા છીએ તો આ આભાસ છે. આપણે અહીં બોલીએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, આ આભાસ છે. આ જ્ઞાન નથી, આ પ્રકાશ નથી. પણ આને જાણનાર જે આપણે પ્રકાશ છીએ એ આપણે પરમાત્મા છીએ. અને એમાં આ કાંઈ નથી, આ આખું દ્રશ્ય કાંઈ નથી. સમજાય છે ને? જેવી રીતે પડદા ઉપર આખું મૂવી સિનેમા ચાલતું હોય, ચલચિત્ર, તો એ ચલચિત્ર કાંઈ નથી, પડદો જ. એમાં આપણે પડદો છીએ. આખો સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છીએ. એ સાચા આપણે છીએ. અને એમાં આ બધું છે એ મૂવી છે, આપણે પડદો છે, આપણે દર્પણ છીએ. અને એમાં બધું પ્રતિબિંબ છે. આ હું છે પ્રતિબિંબ છે, જગત છે પ્રતિબિંબ છે, અને આપણે દર્પણ ચોખ્ખું એ આપણે અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે. પરબ્રહ્મ પરમાત્મા અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ, પરમ શાંતિ સ્વરૂપ, પરમ ચૈતન્ય સ્વરૂપ, અનંત આપણે છીએ. अनंत ही अनंत है, अनंत में अनंत ही है, अनंत ही अनंत है, अनंत में अनंत ही है. अनंत स्वच्छ महाचिदाकाश, अनंत शांति है. महाचिदाकाश अखिल अकेला प्रकाशता है. સમજાય? આપણે મહાચિદાકાશ છીએ, પરબ્રહ્મ પરમાત્મા. આ આપણે નથી.
આ આપણે માનીને આ બધું સાંભળીએ તો નકામ, અને આપણે ન રહીએ તો આપણે કાંઈ સાંભળવાની જરૂર નથી. ભણવાનું નથી, ભણેલું ભૂલવાનું છે, શીખવાનું નથી, જાણવાનું નથી. જે શીખ્યા છો કાઢી જ નાખો, કચરો બધો એ ઊનો છે એમ. અને જે આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે, એમાં હું જ નથી. એટલે એનું ભણવાનું ને ભૂલવાનું કાંઈ નથી. જ્ઞાન અજ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી, સાક્ષી સાક્ષ્ય નથી, જીવ જગત નથી, ઈશ્વર નથી, જીવ નથી, સર્જનાર નથી, સર્જન નથી. અને આખો આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ. આ આપણે છે, આ આપણે નથી. આ આપણે છીએ ને આ આપણે નથી. તેમને તો વિરોધાભાસ છે, બિલકુલ વિરોધાભાસ નથી. આ જાગ્રત આપણે છીએ, આ સ્વપ્ન આપણે નથી. આ જાગ્રત એટલે આ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા આપણે છીએ, અને આ જે જીવ જગત સ્વપ્ન આપણે નથી. આવું ક્લિયર થઈ જાય ને તો બેડો પાર. પછી તેને પછી એને જન્મ મરવાનું, સુખી દુઃખી થવાનું ન હોય. હું આ શું પકડી રાખે ને કરશો નહીં. પકડી રાખે તોય મરવાનો જ છે, અને પરમાત્મા નો રહે તોય પરમાત્મા જ છે. હા, હું સાચો, હું પરમાત્મા નો રહે ને અજ્ઞાનના ભ્રમથી તોય પરમાત્મા, અને ખોટો હું રહે ને તોય મરવાનો છે. એટલે પછી હું કેમ સાચો નો રહે? સાચો હું કેમ સાચો નો? એ તો સાચો છે જ, અને ખોટો તો છે જ. કેમ ઘડિયાળ મૂકવાની હતી? શું થયું? બહાર રાખવું? ક્યાં નહીં રાખવાનું? અહીંયા રાખો તો બધા જ અહીં રાખો તો ચાલે. હા, ઉપર ચાલો. હા, ચાલો. આ શું છે? અમે તો નવરા છે, આ બધા કામ ધંધો હોય ને એટલે છોડી મૂકીએ ને બધાને. હરાય ઢોર કહેવાય આ બધા. ગમે બહાર નીકળે ખબર જ ન હોય હું કોણ છું ને આ સંસારમાં હું છે, હું કરું છું, ક્યાં જાઉં છું, હું વિચારું છું, હું બોલું છું, ચાલુ કાંઈ ખબર જ નહીં. અને મૂર્ખના સરદાર. અને પેદા થયા હોય તો શું, ન થયા હોય તો શું, જન્મ્યા તો હું, ન જન્મ્યા તો મર્યા તો હું, ન મળ્યા તો હું. આના કાંઈ નહીં, નક્કામાં. જે વિવેક સંતોષ શાંતિથી જીવે એ જીવન. બાકી તેને બધા સંસારના દ્વંદ્વો જ છે, એને માથે ચડવા દે તો એ મૂર્ખ છે. ચાલો, તું આ આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, પરબ્રહ્મ પરમાત્મા છે, પરમેશ્વર છે. તને ચાલે હું આ છું ને, હું જન્મ્યો છું, હું જીવું છું ને, હું મારું કરું છું, રાગ દ્વેષ કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરું છું. અરે એટલે તું ન પેદા થયો તો સારો તને, અને કાં તો મરી જતો સારું. હું નકામાં લેવા દેવા બસ કણછાટ કરે. નો રાત્રે હું ગમે, નો દિવસે હરખું કામ થાય. તો હું ભગત છું. અરે સારા ઠગ ભગત, પગ ભગત, કાંઈ નહીં, નકામાં. ભક્તિ કરવાની નથી, આસક્તિ રાખવાની નથી. સમજે? અને આસક્તિ રાખે તો ભક્તિ નથી, અને આસક્તિ ન હોય તો પોતે જ પરમાત્મા છે. રાગ દ્વેષ રાખવા છે અને પરમાત્મા બોલવું છે. પરમાત્મામાં રાગ દ્વેષ નથી, ભેદભાવ. રાગ દ્વેષ ભેદાભેદ. આ સાચું ના ખોટું, ના જોવે છે નથી જોતું, ના મોટું ને નાનું, વધુ ને ઓછું, આ રાગ દ્વેષ. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. આ હું પોતે છું, હું પોતે પરમાત્મા. હું દેહ નથી, જીવ નથી, મન નથી, આ દ્રશ્ય નથી, આ સ્વપ્ન નથી. આ તો અજ્ઞાનનો ભ્રમ છે, અજ્ઞાન નથી. હું પરમાત્મામાં જ્ઞાનમાં અજ્ઞાન સંભવે જ નહીં. હું પ્રકાશમાં અંધકાર, અજ્ઞાન અંધકાર સંભવે જ નહીં. હું ચૈતન્ય છું, એમાં જળ ભ્રમ સંભવે જ નહીં. એવી રીતે નીચે ટિપ્પણી છે. સૃષ્ટિના આરંભમાં તે સત્ય હતું, સૃષ્ટિના આરંભમાં તે અસત્ય હતું. બે વાત કરી તો તમને એમ લાગે કે ઉપનિષદો વેદો છે, પરમેશ્વરની વાણી છે ને આ બધું હું બોલે એ તો તમને પ્રકાશથી જાણવું પડે, શબ્દથી ન જણાય તો વિરોધાભાસ લાગે.
સૃષ્ટિના આરંભમાં પરમાત્મા હતા અને સૃષ્ટિના આરંભમાં માયા નહોતી, એમ કેવું છે. સત્ય હતું ને અસત્ય હતું. અસત્ય હતું એટલે એ હતું શબ્દ છે એ નહોતું વાચક છે. કેવી રીતે? પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય. એટલે સૃષ્ટિના આરંભમાં પરમાત્મા તો સૃષ્ટિ નહોતી થઈ તો એ પરમાત્મા હતા. આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પામ્યો એ હતા. અને સૃષ્ટિના આરંભમાં અસત્ય હતું એટલે માયા નહોતી એમ કહેવાય. અસત્ય, ભ્રાંતિ. આ સૃષ્ટિ મિથ્યા ભ્રાંતિ છે, નાશવંત. તો એ સૃષ્ટિના આરંભમાં નહોતી એમ કહેવાય. જો હતું શબ્દ ક્રિયાપદ શબ્દમાં ક્રિયાપદ હતું વાચક હોય. વાક્ય લખે કે વિધિમુખ છે પણ એનો અર્થ થતો નિષેધમુખ. હતું અને પરમાત્મા નહોતા એમ કહો ને તો એ કેવી રીતે કહેવામાં આવે કે જે મિથ્યા ભ્રાંતિ છે એના માટે પરમાત્મા નહોતા. અને એમ કહો કે માયા હતી. સમજાય કે નહીં? તો જ્યાં પરમાત્માનું જ્ઞાન નહોતું ત્યાં મિથ્યા ભ્રાંતિ હતી એમ સવડા અર્થ લેવાય. પરમાત્મા છે ને માયા નથી એવા અર્થ લેવાય. જો પરમાત્મા નથી ને માયા છે એવા અર્થ લેવો ને તો તમારું બધું જ્ઞાન નકામું થઈ જાય. પરમાત્મા છે તો તમારું બધું જ્ઞાન સાર્થક થઈ જાય. માયા કાંઈ નથી, મોહ કાંઈ નથી, હું તું મારું તારું રાગ દ્વેષ ભેદાભેદ કાંઈ નથી, એ જ્ઞાન સાર્થક થાય. કોઈ દિવસ મિથ્યાને નાશવંત છે ને એને સાચું માનીએ ને તો જ્ઞાન ન થાય. પરમાત્માને આ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, એવું સાચું જાણીએ ને તો જ્ઞાન સાર્થક થાય. પરમાત્માને સાચા જાણીએ તો જ્ઞાન સાર્થક થાય. આ બધું અજ્ઞાનને હું તું માનું તો ના સ્ત્રી પુરુષને આ પ્રજાને ઘરને ધનને પ્રોપર્ટીને સોનુંને વાહનને મિલ કારખાનાને આ ફલાણા ઢીકણા પૂછડા સાલા કાંઈ ને ગજેડા બધા પહોંચી કરીને મરી જાય. બકરી મેં ઘાસ ખાઈને મરી જાય, કાંઈ નહીં. એનો પૈસાને ભોગવવામાં કાંઈ નથી. બ્રહ્માનંદ હિ સત્ય હૈ, વિષયાનંદ અસત્ય હૈ. સમજાય? હવે તમે 47 વર્ષ થયા અને અમને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને તમે દાદ ન આપો, તમે મિથ્યાને નાશો, તો અમે સત્યને અવિનાશી તમને સારા કચરાને અમે હે ને દાદ આપીએ. સાલા તમારા બાપનું રાજ છે? સારા બેવકૂફો, નોનસેન્સ. ખાલી ઇન્દ્રિયોના વિષય ભોગો સિવાય કાંઈ દેખાતું નથી, પૈસા સિવાય કાંઈ દેખાતું નથી. ભાડ્યા કંઈ અહીંયા કોઈ દિવસ માયા ભાડી? અમે સદાથી એકલા છે, અનાદિથી અને અનંત સુધી એકલા જ રહીશું. અમે કોઈ સાથે નથી, કોઈ અમારી સાથે નથી. સમજાય? સમજાવ તો દશાનું હાલો બધું ખબર પડી ગઈ ને? જ્ઞાન થઈ ગયું? मैं ज्ञानी मैं योगी ऐसा अहंकार से होता है. કોઈ જ્ઞાની નથી, કોઈ યોગી નથી, એને કોઈ ભક્તે નથી, કોઈ ઈશ્વર નથી, કોઈ જીવે નથી, કોઈ અવતાર નથી, કોઈ પૈગંબર નથી, કોઈ જગતગુરુ નથી, અને કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત એક જ महाचैतन्य प्रकाश है. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो समझाय. પણ એ હું આ છું, ભલે જો શાંતમ પાપમ મર સાલા નકમ. વિવેક સંતોષ ને શાંતિ હોય, સાધુ જીવન ઉચ્ચ વિચાર સંતોષ અને શાંતિ, દાળ રોટી રામ રામ, પતી ગયું. આવું બીજી બધી કેટલી દુનિયા ભરની બધી અંદર કચરપટ્ટી ભરી હોય, ગંદી ગટરો, નક્કમ. ચાલો શાંત થવું જોઈએ માણસ. મરીને શાંત તો થવાના જ છો, તો જીવ તો શાંત થાય એ જ ખરો. મરીને કાંઈ શાંત થયો ન કહેવાય, મરી ગયો કહેવાય. આ શાંત થઈ ગયા હો, પછી એમ કે આ તો ભ્રમલીન થયા. અરે ચાલો, ભ્રમ રહ્યો અને હવે ભ્રમલીન થયો પાછો. આખી જિંદગી ભ્રમ રહ્યો અને હવે ભ્રમલીન થયો. લ્યો, બ્રહ્મ બોલવાથી બ્રહ્મ નથી, શાંત રહેવાથી બ્રહ્મ ન કયો તોય બ્રહ્મ છે, અને અશાંત રહીને બ્રહ્મ કયો તોય ભ્રમ છે. અશાંત રહીને ચંચળતા ભ્રાંતિ રહીને બ્રહ્મ કયો તોય ભ્રમ છે, અને શાંત રહીને બ્રહ્મ ન કયો તોય બ્રહ્મ છે. પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર. શું કહો? ભાન થાય તો સારું છે, નહીં તો પછી આ જન્મમાં વસીત મળ્યા પછી મળશે કે નહીં, ક્યાં હળો મરીને ક્યાં જશે, શું ખબર ભગવાન ક્યાં લઈ જશે.
સીધો રે હખણો રહે તો સારું છે, નહીં તો અહીં માર ખાવાનો, પછી આગળ જઈને વાસનાનો માર છે બધો. વસિષ્ઠ કે રામને કે વૈરાગ્ય સૌથી મોટો મિત્ર છે ને વાસના સૌથી મોટી શત્રુ છે. ખબર છે? ચાલો. આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ કરવામાં આવે છે. બાકી મહાચૈતન્ય સત્તા વિના બીજા કશા હેતુની તેમાં અપેક્ષા રહેતી નથી. જો કદાચિત જળ ચેતનના દ્વિત્વ કે એકત્વની આપોઆપ સત્તા હોય તો આ સૃષ્ટિરૂપી શાંતિમાં દેખાતો અર્થ હજી કંઈક સંભવી શકત, પણ શાંતિની સૃષ્ટિરૂપી ભ્રાંતિ. અમારી પાસે ચોપડી નથી એમ જો સૃષ્ટિરૂપી શાંતિ આવ્યું. જો સૃષ્ટિમાં વળે બધી શાંતિ હોતી હશે, સંસારમાં શાંતિ હોય કઈ? અજ્ઞાની સંસાર જ બોલતો હોય કે સંસારમાં કાંઈ સાર નથી, પણ પાછું એમાં જ મરે પાછું સડીને ગંદી કટરમાં. તો આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં દેખાતો અર્થ હજી કંઈક સંભવી શકત, પણ મહાચિદાકાશની અંદર દ્વિત્વ એકત્વની કલ્પના કરનારો કોણ છે? આ જગત જે જોવામાં આવે છે કોઈ છે જ નહીં. સ્વયં મહાચિદાકાશ આખું એટલું પ્રકાશે છે, એમાં કોઈ જુદો બીજું કોઈ હસ્તી છે જ નહીં. સમજે ને? પોતે જ છે આકાશ, પોતામાં પોતે જ છે. એમ ચિદાકાશ એ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ પોતામાં પોતે જ છે. બીજો વળી નિર્ણય કરનારો એનો ચિદાકાશનો નિર્ણય કરનારો નથી. તો પછી આ સૃષ્ટિરૂપી ભ્રાંતિ જે મિથ્યા નાશવંત છે એનો તો વળી નિર્ણય કરનારો હોય જ ક્યાંથી? જે નથી છે એનો નિર્ણય કરનારો નથી, તો નથી એનો નિર્ણય કરનારો તો હોય જ ક્યાંથી? બધા ગુરુ થઈ ગયા ને, કથાકાર થઈ ગયા ને, ઉપદેશક થઈ ગયા ને, બ્રહ્મજ્ઞાની થઈ ગયા. અરે સાલા તો पैदा ही नहीं हुआ है, गधा साला. ये तेरे बाप का राज नहीं है. આ જગત જે જોવામાં આવે છે તે એક અપાર પરમ ચિદાકાશ જ વિવર્ત ભાવથી ચો તરફ પ્રસરી રહે છે. જેમ જાગ્રત જ સ્વપ્ન રૂપે ચો તરફ પ્રસરી રહે છે, પણ જાગ્રત જ છે ને સ્વપ્ન કાંઈ ને સ્વપ્ન નથી. એમાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, વિવર્ત એટલે આભાસ માત્ર, સ્વપ્ન જેવું ને જાંજવાના જળ જેવું મિથ્યા ને નાશવાન ચો તરફ પ્રસરી રહેલ છે. મહાસાગર જ પોતામાં મોજા રૂપે ચો તરફ પ્રસરી રહેલ છે, પણ મહાસાગર છે, મોજા નથી. એમ આ પરમાત્મા મહાસાગર જ અનંત ચૈતન્ય પ્રકાશ, પરમાત્મા મહાસાગર જ અનંત સંસાર રૂપી મોજા રૂપે પ્રસરી રહેલ છે, પણ આ સંસાર રૂપી મોજા નથી. અને આ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર જ છે, પરમ ચિદાકાશ. આ આખું અનંત અસ્તિત્વ છે, એમાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. અને એ અનંત દ્રશ્ય રૂપી તરંગો રૂપે પ્રસરી રહેલ છે, પણ એ આભાસ માત્ર છે. મહાસાગરમાં તરંગો આભાસ માત્ર છે, અને મહાસાગર છે. એમ એ પરમ ચિદાકાશ મહાસાગરમાં અનંતમાં આ બધા સંસારરૂપી તરંગો આભાસ માત્ર છે, પ્રસરી રહેલ છે. પરમ ચિદાકાશ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ આ તત્વ છે. અને આ સંસારરૂપી તરંગો છે એ મિથ્યા ભ્રાંતિ છે, નાશવંત. આમાં દુઃખ ને શાંતિ, અને એમાં પરમ આનંદ, પરમ શાંતિ. અનુભવે એને ખબર પડે, ખાલી બોલે એને ખબર ન પડે. અનુભવે બોલે નહીં, બોલે અનુભવે નહીં, બધું ઊંધું છે. આ તો બ્રહ્મ બોલતો હોય પણ કાંઈ દમ ન હોય, માયાનો ગુલામ હોય. અને બ્રહ્મ ન બોલતો હોય પણ પરબ્રહ્મ રૂપ હોય, અને પરમ શાંત હોય. એમ છે શાંતિ है सब कुछ है, शांति नहीं कुछ नहीं. પૈસા ગણી ગણીને મરી જવાનું, મૂર્ખો સાલો. છૂટતા વર્ષથી ખબર પડે કે અહીંયા આનંદ પ્રકાશ, આનંદ 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 શાંતિ સંપૂર્ણ છે. અને
આ બધા પૈસા ગણી ગણીને ભોગોમાં સડી સડીને મરી જાય, કાંઈ મળતું નથી, દુઃખી થાય, ખબર પડતી નથી. પડે તો પછી મને બધી ખબર, હું થોડું ખબર જ આવે તારી દશા જ નહીં. સારું બે કેમ જવા દીધી વધારે? આ લોકોનો ટાઈમ બગડે જ ખબર નથી પડતી. જઈને મોટી કમાણી કરી લેવાની જઈને. ચલો બધાને વચનાનું તો આપણને પ્રસાદ આપો. ખબર પડે છે કલાક ક્યાં જાય અને આખી જિંદગી જાય જાતી જ નથી. મરવા જેવા આપી દે એમ બેઠીએ બહાર જવું છે, બાથરૂમ જાને કે તો છે ને આપનારા વર્તણૂક આપો, જે બાકી હોય આપો. એક ઘરમાં એક છે. બેસો અમને આપજો, પ્રસાદ લેજો. લેમિનેશન આપો. ઉભા રહે છે, આપતા નથી. આપો પેલા ને આપો. એને ક્યાં ખબર પડે? પ્રસાદ આપો. રહી જાય છે બધાને, બાકી છે કાર્ડ તો બધાને આપવાનું. આ પ્રસાદ નથી લેતા પણ પ્રસાદ ફટ લઈ લેજે. આનું થયું જીભ નો હોવા જ મેલાતો. કેમ ત્યાં કેમ છે વ્યવસ્થા? નીચે ભોયરામ ઘૂસી ગયા, ઘૂસીનો નીચે. બધા ગોળ કરવાની જરૂર નથી. ખુલ્લી હવામાં શ્વાસ લેવો. ભગવાન આટલી અનંત બ્રહ્મની લહેર ભરપૂર છે. બહાર નીકળ્યા કે નહીં? તરત નીકળ્યા. આ તો હલવાઈ લઈને વચ્ચે સિવાય કોણ કાઢે? એને તો આ તો એવો છે બોગસ કે પાછો ખુશી થાય. કોઈને નહીં જવા દેવાનું એમાં. કોઈનામાં કોઈને જવા નહીં દેવાનું. ફરજિયાત ના પાડી છે. ઉંગળામણ વૃંદામણમાં શું કોણ ઘૂસવાનું? વેન્ટિલેશન બધામાં આપણે અનુભવ તો કર્યો જ છે કે આપણે ખુલ્લા ઝાડ નીચે બેસીએ અને જેલખાનામાં બેસીએ નથી ખબર પડતી. અને સ્વીટ હોમ, હું સ્વીટ હોમ, કડવાને સ્વીટ કે બધાનું આપ્યું. બધાને નથી લેમિનેશન બાકી હશે. સવારે આપ્યા છે, જે સવારે નહોતા આવ્યા અત્યારે આવ્યા ને આપો. એક ઘરમાં એક સેટ. પછી એને બધું આપ્યું, બધાને કાર્ડ આપ્યા. બધાને સવારે નહોતા આપ્યા. આજ રહેવાનું કે જવાનું? તમે લોકો આપો, કેળા આપો. આગળ લઈ જાઓ. છે અહીંયા ઘણા છે. ખબર હતી એની ખબર હતી ને. આમ ખબર પડે સાંભળો. પણ સીએમાં તો આવું બધું ન આવે. MBBS માં ખબર પડે ને.
હા એમ? ઇન્ટરેસ્ટ મેં સવારના બી જોયું હતું. સવારના બી પ્રભુ જોયું હતું મેં ધ્યાનથી સાંભળતી હતી આજે. તો તમે બે ધ્યાનથી સાંભળો. ના હમ. અંદર બધાને આપજો હો પછી તમે લોકો લેજો પ્રસાદ, તમે લોકો લેજો, બધાને અંદર આપજો. બસ ઉઠીશું, થઈ ગયું ને બધાને અપાઈ ગયું ને બધું અપાઈ ગયું. ચાલો આખી એનેટોમીની ખબર પડે કે આમાં કાંઈ નથી. કેળા લીધા છે. તમે કાંઈ નથી એવા નમસ્કાર બધાને આપ્યો ને એવું છે. હા હું કે ખબર સંભળાય એ સંભળાયું. દેવામાં આવ્યો કેવડા પ્રભુને દેશ આખા વિશ્વની આનંદ મગાડે ભોજન પ્રસાદ ખોલી દઈએ. હું આપણું આપો ને ફૂલ બધા વિશ્રામ બરાબર છે. નીચે કોઈને નહીં જવા દે. ખુલ્લામાં વેન્ટિલેશન પ્રસાદ શુદ્ધ સાત્વિક પૌષ્ટિક ફૂલ બનાવવાનું, ફૂલ આપવાનું, ઓછું ચલાવી નહીં લેવાનું. Beard છે naked clothes open secret, no compromise. પ્રકાશ છે ને અંધકાર નથી, જ્ઞાન છે ને અજ્ઞાન નથી, બરાબર? અને બ્રહ્મ છે ને અહમ નથી, બ્રહ્મ છે ને માયા નથી. એટલી પ્રભુ આવ્યા કેમ છે? જમણવાના રહેવાના છે. શુકન આવે ને અમારે વૈશાખ મહિનામાં એના પછી આવો. કેમ અડજુ લાગશે. વોકિંગ ડિસ્ટન્સ કેટલું? અંદરથી જાવ છો ને? હા, અહીંયાથી જગ્યા છે ને ફૂલ? છે. શું છે સતીશ મહારાજ? સતીશ મહારાજ કેમ છે? ચાવી રમણ એ ચાવી બધામાં પેલું નીચે જ ભરાવી એક કોઈ કઢી ભરાઈ છે. અમે કઢી વાળી અમને કિચન હાથે આવે ચીનું કપડે દોરીને પાછું
તમારી અમારી જોડે જેટલી ગેજેટ ચકલી 3 આપી છે. 3 છે. એક સુધી એટલે આમ તો કોઈ નહીં એમ તો વ્યવસ્થિત રાખે સીધું સામે બધું ફૂલ મંગાવો હા ફૂલ મંગાવો શુદ્ધ ચાલતી ઠીક ફૂલ બનાવવાનું ફૂલ ફૂલ આનંદ જેવું તેવું નહીં બનાવવાનું વ્યવસ્થિત બધા સેવામાં આવે ને હા આવે છે આવે આવે સેવામાં આવે આવે બધા બધાને કહેવાનું બધા આવે બધા